અરે મારી કોસાની જમીન હુકી બળી. હા આ કોસાની જમીન મારી હુકી બળી. હવે મારે કને કેવું છે રામાપીર, આ કોસા ગામની અંદર આ તળાવની અંદર કેટલો બધો હું નાહેલો છું. આ કોસા ગામની અંદર અમારા ભાઈઓ ને કોસા ગામમાં કેટલો હું બધો નાહેલો છું. પણ હવે આ કોસા ગામની અંદર હુકી જમીન મારું તળાવ હુકું, આ હું મારું તળાવ હુકું એ રામદેવ પીર કને કહું, એ ભગવાન હું કને કહું. મારા પાટણની ધરતીનો ડોન, આરતી ડોન ને આ જે ડોન પહેલી વાર આવ્યો છે કોસા ગામની અંદર. આથી બધે રોજ દર નૂમના દાડે આવે છે ને અગરબત્તીથી દીવો સળગાવું છું રામાપીરનો. એ હું આરતી પણ ઉતારું છું, હવા રોજ અગરબત્તીથી ઉતારું છું રામાપીર. તમને ખબર છે ને આરતી ડોન પાટણનો. પણ આ કોસા ગામની અંદર હું આવ્યો છું. કોસા ગામના તળાવ છે ત્યાં કે મારા કોસા ગામમાં પાણી નથી. આ પાણીનો પૂરો ભૂખ્યા તરસે મરશે. આ કોઈ પાણી હોય તો કોઈ જનાવર પીએ, કોઈ નાતું હોય તો એનું શું કારણ છે? કોઈ બતાવો તો ખરી કે કોસા ગામનું તળાવ અમારી જિંદગીની અંદર નાના હતા ત્યાં કોઈ દાડો કોસા ગામનું તળાવ સુકાયું નહોતું, ભર્યાને ભર્યા હતા. ને ચોમાસું આવે તો અમારા તલાફા અને કોંજી વાત પાર તોડતા આ બાજુ ને ત્યાં પોણી કાઢતા. ત્યાં પોણી નથી. આ નવી પેઢી કેમ છે અમારી? હા હું કોસા ગામની અંદર આવ્યો છું, મારું વતન છે. આ પછી હું ડૂબકી મારું તળાવની એટલે સીધો જ પાણી લઈને આવી રીતે કોઈ પથ્થર નાખે ને તો અમે લેતા. આજે પથ્થર જ સમજી રાખ્યો. આ કોસા ગામનું તળાવ છે, કોઈ તરતી શીખેલું ને ખોન સરનો પહેલો નંબર લાવેલો છું તરવામાં. બરાબર આ તો કને કહીએ આપણે દલાળની વાત, મનાડાની વાત. મારા મિત્રો જે મને અમારો વિડીયો ગમે તો મને સરપ્રાઈઝ આપજો, લાઈટ આપજો. જય રામદેવ પીર. અમારા કોસા ગામમાં આવ્યો છું અને આ કોસા ગામની અંદર મેં બધા વિડીયો બનાવ્યા, પણ કોસા ગામના તળાવનો વિડીયો નહોતો બનાવ્યો એટલે મેં તળાવનો વિડીયો બનાવ્યો છે. જય રામદેવ પીર.